ચાલો જોઈએ આપણો પહેલો પ્રશ્ન। તો વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ છે ઓડોમીટર। સબસોનિક અને સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે? તો અવાજની ગતિ માટે। પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે? તો જવાબ છે 72 વખત। ઓપ્ટિકલ ફાઇબર કેબલ શેના માટે વપરાય છે? તો સંદેશા વ્યવહાર માટે। તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે? તો સલ્ફર ડાયોક્સાઇડ। એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલ છે? તો બોક્સાઇટ સ્વરૂપે। વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? તો જવાબ છે વૃક્ષના થડમાં રહેલ વર્તુળાકાર વલયોમાંથી। ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે? તો મીઠી વીરડી જસાપર પાસે। સિલિકોન શેમાંથી ભરપૂર માત્રામાંથી મળી રહે છે? તો રેતીમાંથી। સોનું, પ્લેટિનિયમ, લોખંડ અને ટંગસ્ટન આ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે? તો જવાબ છે ટંગસ્ટન। રેડિયો એક્ટિવિટીની પ્રણાલી એકમ કયો છે? તો ક્યુરી। પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? તો ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું। દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે? તો લેક્ટોમીટર। કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? તો યકૃતનું। થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ છે અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા માટે। અગ્નિ 2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે? તો 2000 કિલોમીટર। દ્રવ્યોની ચિકાસ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? તો જવાબ છે વિસ્કોમીટર। હથોડી, એરણ, પેંગડું જેવા 3 નાના હાડકાં શરીરના કયા અંગમાં આવેલા હોય છે? તો કાનમાં। ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે? તો જવાબ છે પ્રકાશના પૂર્ણ આંતરિક વિભાજનના સિદ્ધાંત પર। બ્રહ્માંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે? તો જવાબ છે 432 વર્ષનો। કાચ શું છે? તો કાચ એક મિશ્રણ છે। ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો જવાબ છે વાયુ। વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ। કયા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતાનું લોહી જૂથ કહેવામાં આવે છે? તો એબીને। સૂર્યના કુમળા તડકામાંથી કયો વિટામિન મળે છે? તો વિટામિન ડી। માનવ શરીરમાં ડિહાઇડ્રેશન શેના અભાવે થાય છે? તો પાણીના અભાવે। ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે? તો 29 દિવસ અને 12 કલાક। રિક્ટર સ્કેલ સાધન શું માપવા માટે વપરાય છે? તો જવાબ છે ધરતીકંપ। પૃથ્વીની નજીકનો તારો કયો છે? તો સૂર્ય। સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે? તો મકાઈમાં। એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? તો લોહ તત્વના। ભૂકંપોની નોંધ કયું સાધન લેશે? તો સિસ્મોગ્રાફ। કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપિટની વાતચીતની નોંધ રાખે છે? તો બ્લેક બોક્સ। સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ। સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો બુધ। સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે? તો 8.25 મિનિટ એટલે કે 8 મિનિટ અને 15 સેકન્ડ। પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય? તો જવાબ છે બમણું એટલે કે 96 કિલો થશે। એરોપ્લેનની શોધ કોણે કરી? તો રાઇટ બ્રધર્સે। હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે? તો બેરોમીટર। સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે? તો ધરતીકંપનો। કયા વિટામિનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે? તો વિટામિન એનો। દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આઇન્સ્ટાઈને। હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે? તો ઓઝોન। શરીરના હાડકાને મજબૂત બનાવતું તત્વ કયું છે? તો કેલ્શિયમ। અને મિત્રો, જો આપણે વિકલ્પમાં સાર આપેલ હોય તો સાર પણ હાડકાને મજબૂત બનાવે છે। પ્રકાશની તરંગ લંબાઈ માપવાનું સાધન કયું છે? તો સ્પેક્ટ્રોમીટર। ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો છે? તો ન્યૂટને। ગામા કિરણોના શોધક કોણ હતા? તો વિલાર્ડ। ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 1 મિનિટ અને 3 સેકન્ડ। લિફ્ટની શોધ કોણે કરી હતી? તો જવાબ છે એલિસા ઓટિસે। માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે? તો 2/3 ભાગ જેટલું। માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે? તો 455 ઘન ફૂટ જેટલી। 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ છે 2.54 સેન્ટીમીટર। 1 એકર એટલે કેટલા ચોરસ વાર થાય?
તો જવાબ છે 4840 ચોરસ વાર. કૃત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે? તો રશિયા. ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે? તો જવાબ છે ડૉક્ટર સીવી રામનને. એક્સરેના શોધક કોણ હતા? તો વિલ્હેમ રોન્ટજન. આંધળો માણસ આપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે? તો ઓપ્ટોક્રોન. આપણા નખ શેના બનેલા છે? તો કેરોટીનના. રાંધવાના ગેસના બોટલમાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે? તો જવાબ છે મરકેપ્ટન. ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખૂબ જ જરૂરી છે? તો જવાબ છે ઝર્કોનિયમ. 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો? તો જવાબ છે હેલીનો ધૂમકેતુ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ છે અમદાવાદમાં. ઈસરોનું વડું મથક ક્યાં શહેરમાં આવેલું છે? તો જવાબ છે બેંગલુરુમાં. માનવ શરીરના 23 રંગસૂત્રો વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે DNA નામે. કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે? તો લાલ રંગના. લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે? તો જવાબ છે ફાઇબ્રિનોજન. ચામડીનો વિકાસ કયા વિટામિન ઉપર આધાર રાખે છે? તો જવાબ છે વિટામિન D ઉપર. કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે? તો કાચબાની. માનવ શરીરનું સામાન્ય ઉષ્ણ તાપમાન કેટલું હોય છે? તો જવાબ છે 98.6 ફેરનહીટ. દિશા સૂચન માટેનું યંત્ર કયું છે? તો તે છે મેગ્નેટિક કમ્પાસ. માનસિક દર્દીઓ માટે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા? તો જવાબ છે રિંગમંડ ફ્રોઇડ. લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય છે? તો કાળું. સૂર્યકિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ છે વિટામિન D. ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો જવાબ છે 1969માં. નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે? તો જવાબ છે 20 જુલાઈ. રોકેટમાં ઘન બળતણ તરીકે કયું સંયોજન વપરાય છે? તો જવાબ છે એલ્યુમિનિયમ પરક્લોરેટ. ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ છે હૈદરાબાદમાં. ભારતની સૌપ્રથમ મિસાઇલ કઈ છે? તો પૃથ્વી. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે? તો જવાબ છે 11 મે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો ત્રિશુલ. ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે? તો જવાબ છે મંત્રા. ચંદ્રયાન 2ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો પ્રજ્ઞાન. ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે? તો હૈદરાબાદમાં. ચંદ્રયાન 2નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ છે બાહુબલી દ્વારા. જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલ છે? તો ઓડિશામાં. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? તો ઉત્તર દિશામાં. પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે? તો 4 સેલ્સિયસે. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? તો જવાબ છે પેટના રોગ માટેની. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે? તો નાઇટ્રોજનનું. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? તો જવાબ છે કોષ. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો અગ્નિકૃત. ઇન્સ્યુલિનની ખામીના કારણે કયો રોગ થાય છે? તો ડાયાબિટીસ. હાઇડ્રોજન વાયુના શોધકનું નામ શું છે? તો H. કેવેન્ડિશ. એસ્કોબિક એસિડ એટલે કયું વિટામિન? જવાબ છે વિટામિન C. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડનો. સૂર્યકુકરમાં કયા પ્રકારની ઉર્જા વપરાય છે? તો પ્રકાશ ઉર્જા. હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે? તો દિશાઓની. સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે? તો જવાબ છે યીસ્ટ. સોડિયમની સંજ્ઞા કઈ છે? તો Na. અને મિત્રો જો આપણે મીઠાની સંજ્ઞાની વાત કરીએ તો તે છે NaCl. મિત્રો આ વિડીયોમાં આપણે 100 જેવા પ્રશ્ન જોયા છે. આના બીજા પણ ભાગ આવશે અને જો પાર્ટ તમે એક ન જોયો હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ જોઈ શકો છો. અને મિત્રો ઘણા લોકો લાઇક અને શેર કરવાનું ભૂલી જતા હોય છે, તો મિત્રો યાદ કરીને લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.